સ્ટેશનમાં તોડફોડ કરનાર અને આતંક મચાવનાર તત્વો સાથે શું થાય એનું આ એક ઉદાહરણ છે. આમ તો અનેકવાર આપણે આવી રીતના ગુંડા તત્વો, લુખ્ખા તત્વોના સરઘસ નીકળતા હોય જોયા છે. પોલીસ એને રિકન્સ્ટ્રક્શન કહે છે, પણ મોટાભાગે વરઘોડો અને સરઘસ શબ્દનો જ ઉપયોગ થતો હોય છે. આ જેટલા પણ લોકો દેખાય છે એ ગોધરામાં શનિવારે જે ઘટના બની એટલે મોડી રાત્રે એક ઇન્ફ્લુએન્સરે વિડીયો મૂક્યો અને પછી ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાયા. એના પછી આખા સમાજના લોકો બધા જ જે હતા, મુસ્લિમ સમાજના લોકો, એ બધા જ ત્યાં આવ્યા અને પછી પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી. માત્ર એક વિવાદ, અને વિવાદ પછી જે ઘટના બની એ ખૂબ મોટી થઈ ગઈ. એટલે પછી પોલીસે ત્યાં લાઠીચાર્જ કરવો પડ્યો. એક સાથે ટોળું જ્યારે પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયું તો ત્યાં એમણે આતંક મચાવ્યો અને તોડફોડ કરી. એ બધા જ લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો. 88 લોકો સામે નામજોગ ગુનો નોંધી અને હવે રિકન્સ્ટ્રક્શન માટે એમને ગોધરાના એ જગ્યાએ લઈ જવામાં આવ્યા કે જે આખી ઘટના બની હતી. એટલે મૂળ વાત એ છે કે એક ઇન્ફ્લુએન્સરે વિડીયો મૂક્યો હતો. એ ઇન્ફ્લુએન્સરે વિડીયો મૂક્યો એ નવરાત્રિ સમયે મૂક્યો ને એના પછી એ વિડીયોને બહુ જ ખોટી રીતના વાયરલ કરવામાં આવ્યો. પછી ત્યાં પોલીસે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એને બોલાવી અને પૂછપરછ કરી. પછી એણે એવા આરોપ કર્યા કે પોલીસે મને માર્યો છે. અને પછી સમાજના લોકો ત્યાં આવી ગયા. આખા ટોળાએ જે રીતના ત્યાં આતંક મચાવ્યો એના પછી પોલીસે હવે કાયદાનો પાઠ ભણાવ્યો છે એમને. ગોધરાના રસ્તા પર જ્યારે રિકન્સ્ટ્રક્શન અને આપણે એવું કહીએ કે વરઘોડો, આ બધા જ લોકોને એકસાથે 24-25 લોકોનો વરઘોડો કાઢવામાં આવ્યો. એ લોકોને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા. હાથમાં જે કહેવાય કે દોરી બાંધી અને પછી એમને લઈ જવામાં આવ્યા. બરાબરની એમની સર્વિસ પણ કરવામાં આવી છે અને એ સાબિત કરાવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બાકી મોટાભાગે જે લુખ્ખા તત્વો, ગુંડા તત્વો, અને એવું કહેવાય કે જ્યારે કોઈ તહેવાર આવતો હોય ત્યારે ત્યાંની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા લોકો છે, એમને પાઠ ભણાવવો ખૂબ જરૂરી હોય છે. ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ઘટના બની એના પછી જ્યારે સરઘસ નીકળ્યા ત્યારે શું થયું, ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર.